હા રિક્ષામાં જઈશું. અરે ઉડીને જઈશું, ચાલતા જઈશું, એનાથી કોઈ લેવા દેવા. ઉઠો સોફા ઈ ખાઈ. આવું બધું ના શીખવાડો મેન્ટલી. ક્યાં ખાવા જવાનું? ચટોરસમાં? મારા બર્થડે ના દિવસે. મારા બર્થડે પડ્યા નિકેશ તો. આની રેસીપી તમને મળી જશે કઈ ચેનલમાં નિકેશ? નીચે ઉભે તું. એવરીવન ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા જ મજામાં હશો. અત્યારે નહીને ફ્રેશ થઈ ગયો છું અને હવે મારે જવાનો ટાઈમ થઈ ગયો છે ઓફિસે. તમે ખુશી એવું કીધું કે ભાઈ વ્લોગ લઈને જાઓ, નહીં તો પછી તમને પાછી બપોર પછી આળસ આવી જશે. એટલે પછી મેં વિચાર્યું કે ના ભાઈ લઈ લેવા દો, નહીં તો પછી સ્કીપ થઈ જશે આજે બી. અને અત્યારે થઈ જાય પછી બધા મને જ કમેન્ટ કરે, એટલે મારા બ્લોગમાં કોઈ ઇન્ટરેસ્ટ નહીં રહેતો. બરાબર. નિકેશભાઈ બ્લોગ કેમ નહીં આવે, કેમ નહીં આવે, આવશે કે નહીં આવે, એના કરતાં બ્લોગ લેવડાવી દઉં તો મને મસ્તી રહે. સો અત્યારે ખુશીએ નવા કુકરનું મુહૂર્ત કરી નાખ્યું છે. એના આજે હાસ થશે ને દાલથી. મિક્સ દાળ રાઈસ, જીરા રાઈસ કરવાના છે એટલે ઓસાઈ દીધા છે. પછી હમણાં વઘાર કરી દઈશ. પછી બીજું શું પ્રોગ્રામ છે આજનો? નવું લાઇટર લાવ્યા તો જૂનું નહીં છૂટતું. કંઈ અત્યારે તો કંઈ પ્રોગ્રામ નહીં, પણ તમારા બધા માટે એક સરપ્રાઈઝ છે 25 તારીખે. એટલે તમને લોકોને સરપ્રાઈઝ મળશે 26 તારીખે. શું સરપ્રાઈઝ છે? મને બી નથી ખબર. અરે પેલું નહોતું કીધું જવાનું છે કાલે રાત્રે. કાલે રાત્રે? એ તો પછી હું તમને કહી દઉં, બ્લોગ બંધ કરો ને. ઓકે, હા હા, યાદ આવ્યું મને થોડું થોડું. હા, તમને બધાને બહુ મજા આવશે. યસ. કંઈ નવું હું કરું. તમને લોકોને બાર બચ્ચા પાર્ટી બતાવું. હાય. હા બેટા. હાય નિશુ, ગુડ મોર્નિંગ બેટુ. હાય. પાણી પીવો બેટા. હાય મમ્મી. હા બેટા. હા ગુડ મોર્નિંગ. હા બેટા. નવું લે એટલે કુકર પાછું છે, એમાં મસ્ત શું લાગે? જે જૂનામાં બનતું તું એમ જ બને. ભલે બને પણ આમ ફિલિંગ્સ જ કઈ કરે. હાય હાય. હજુ તો કાચની બરણીઓ લાવવાની છે, કાલે બધો સામાન ફૂલ થઈ ગયો. હા જો આમ જોઈને કેવી આહા મને લાગી છે મારે ફૂટ્યું જ નહીં એટલે લાગી ગઈ. ધોયું પેલા? હા ધોઈ નાખી. સીટી નાખી. સારું, મારી બોટલ ને બધું રેડી છે તો હું નીકળું. ભરવાની છે. શું શાક છે મારા? ક્રોક્સ. આજે ક્રોક્સ પહેરી જઉં છું. ક્રોક્સ તો મસ્ત છે, ચક ધોયેલા છે. ઓકે બાય, જય શ્રી કૃષ્ણ. હા બસ કામમાં કમાર દો. બાય, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો બોલ ના કોઈ પહેલા. દિવસ ભગવાનનું નામ શાંતિથી તો લેવાય. શાંતિથી જ લીધું પહેલા, તું સાંભળતી નહીં તો. શું તું સાંભળતી નથી? 2 મિનિટ ઓકે, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અત્યારે હું નીકળી ગયો છું ઘરેથી ને જઈ રહ્યો છું પહેલાં બેંકમાં. મારે 2-3 ચેક ભરવાના છે કસ્ટમરના આવેલા. સો કંઈ પહેલાં ફટાફટ બેંકમાં જઈએ, પછી જવાનું છે કંપનીએ. સો હું મળીશ તો લગભગ આવીને જ કન્ટિન્યુ કરીશું લો, કારણ કે તમને ખબર છે કે ભાઈ કોમ્યુનિટી ગાઈડલાઇન્સમાં થોડુંક તકલીફ પડે છે અપલોડ કરીએ ત્યારે, કારણ કે મશીનરી આવે છે જ્યારે પણ મારી એ યુટ્યુબ એક્સેપ્ટ નથી કરતું. સો એવું વિચાર્યું છે કે હવેથી કંપનીનો વ્લોગ હું નહીં લઉં, કાં તો પછી સ્કીપ કરી દઈશ, દરેક ઘરે આવીને જ લઈશ. સો કંઈ નહીં, વ્લોગ જોતા રહેજો. હવે તમારે શું તૂટી ગયું પાછું? ગઈકાલ કુકરની રામાયણ પતી તો આજે પાછું કંઈક નવું લાયા. મિક્સરની ચકડી તોડી નાખી. જો હવે મિક્સર લાયા. તમે રોજ કંઈક તોડમફોડ કરો ને પછી આ નહીં કરાવતા ને તે નહીં કરાવતા. તમે લઈ આલશો, તમે કરી આલશો તો શું ઘસાઈ જશે? અરે શું ઘસાઈ જશે? શું હજી તો 2 મહિના નહીં ત્યાં લીધું એને. રોજ તૂટી જાય છે, રોજ હરખું કરી આલવું પડશે. બોલો તો જવાનું જાતે તો પછી. હા તો હું તો રેડી જ છું. બોલો હું મમ્મી હમણાં જતા રહી. હવે બરાબર જતા તમે રહો. નિશ્ચિંત રાખો. રિક્ષામાં જશો? હા રિક્ષામાં જઈશું. અરે ઉડીને જઈશું, ચાલતા જઈશું, એનાથી કોઈ લેવા દેવા. હા નહીં, તું ઉડીને જજે. જાણે અત્યારે ગાડી નથી, પહેલા નથી. અત્યારે ગાડી પહેલા નથી, નતા જતા. શેમાં જતા હતા? સીતામાં. તો તું જાઓ. હવે ગાડીમાં પૈસા ના હા. ખબર તમને મારા આમ પેલું શું કે ઈગો ઉપર આવી જશે ને હું ગાડીમાં નહીં બેહું. તો બરાબર? શેમાં બેસ? નાવડામાં બેન જાય? ચાલતી જઈશ. નાવડામાં જાય? ચાલતી જઈશ. ચાલતી જઈશ? કાં તો પછી સાયકલ લઈ લઈએ આપણે, સાયકલ પર જજે. પેલી આગળ બાસ્કેટ વાળી આવે ને એમાં રોજ તાર જવાનું, બાસ્કેટ નિશુન લઈ બેહાડી આવવાનું. નિશુન બેહાડીને શાકભાજી લઈને આવી જવાનું. પણ છોકરું કેવું લાગે આમ. વિચારવાની વાત છે. હા બેટા, હાય. માં દીકો શું ગાય છે? એનો બાપડો હાય હાય કરે છે. માં દીકરાના પપ્પા ના બતાવે. બતાવ્યો ભાઈ, પહેલા જ બતાવ્યો માં મારી દીકરાના દીકરા. પપ્પા ના બતાવે. ના બતાવે. ઓય બાપી કોણ બોલે માં દીકરાને? પપ્પા બોલે. બા બા બોલે. બોલે. અરે તો કોણ મારે તો કે બા મારે. મારી દીકરાને કોણ આટી કરે? બા કહે. અને બીજું કોણ કરે? બીજું કોણ કરે?
મમ્મા બોલે? મમ્મા કોણ? મમ્મા બોલે? મમ્મા ક્યાં હતી કરે નિશુને? મમ્મા ક્યાં મારે? ત્યાં અંદર મારે? છોટો સોફાઈ બી કરી આવું બધું ના શીખવાડો મેન્ટલી આ બધું માઇન્ડ ફિક્સ થઈ ગયો ખબર પડે ગોડાલા તું ગોળા લાગ. તને બિસ્કિટ ભાવે બેટા? બિસ્કિટ ભાવે છે? એટલે જ ખાઈ છે ને તો ખાતો હોય. ખીચડા ખાવામાં જોર આવે. એને ક્યાં વાત કરો તમે તમારી વાત કરો ને કેમ? હું તો ખાઈ જ લઉં છું બકા. જે હોય ને આપણે ચાલે. જોયું છે તો મને ખબર છે કઈ નહીં, આજે જ ફરમાઈશ ઉપર સાંજે તને કીધું ને બનાવી દેજે બરાબર. શું આલુ ટિક્કી અને અરે યાર નહીં ફ્રાઈસ. ખાવાનું કેમ? મારા જ બહાર ખાવા જવું છે શું ખાવાનું? દાલ મખની હે? આ નવું લઈ પાછી દાલ મખની. ક્યાં ખાવા જવાનું? ચટોરસમાં? ચટોરામાં તો મને નહીં ભાવતું અચ્છા, મને લાગ્યું દાલ મખની પરાઠા યાદ આવ્યા. અને મને તો યાદ આવ્યા દાલ મખની પરાઠા. મને દાલ મખની અને કુલચેસ યાદ આવતું છે કુલચા ખાવાય? એ તો ભાઈ બકા રાતે જવું પડે, અત્યારે તો ના મેળા. અત્યારે થોડી ખાવા છે ને તો પછી ઘરે મંગાવી લઈએ. હજી ઘરે તો ના મજા આવે અરે શું ના મજા આવે? ઠંડા થઈ જાય ત્યાં જવાનો કંટાળો આવે તને તો. કદાચ હું બનાવી દઉં એ સારું પડે હવે એમને કીધું બનાવી હા તો બનાવી દઈએ. અરે કોક દિવસ એવું હું બનાવું છું ને ક્યાં નહીં બનાવું એ તો હું ક્યાં ના પાડું છું, મને નહીં બનાવતી. તો કોક દિવસ બનાવી જાવ યાર સારું બસ લઈ જઈશ મારા બર્થડે દિવસે. હા 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 મારા બર્થડે ઉપર ઓફર આલે જસી દે પરાઠે મને દર વર્ષે. એટલે તો તમે જસી દે પરાઠેમાં લઈ જાઓ એમને એમ બી આપણે જઈએ છીએ એવું નહીં કે નહીં જતા એમને એમ જઈએ છીએ ને ઘણી વાર જઈએ. લાસ્ટ ક્યારે ગયા હતા મમ્મી યાદ છે જસી દેમાં? કંઈક હતું ને ગયા હતા, અચાનક જ કંઈક પ્રોગ્રામ બની ગયો ને ગયા. આપણે ત્રણ જ ગયા હા નિશુન લઈને નિશોન લઈને. અને ત્યાં હારું નિશુ હારો વાંચવાઈ જાય ચલો ફટાફટ રેસીપી સ્ટાર્ટ કરવાની છે સો થોડી વારમાં મળું. હા 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 તૂટી પડ્યા નિકેશ તો આની રેસીપી તમને મળી જશે કઈ ચેનલમાં નિકેશ? ખુશની રસોઈમાં. કેવી લાગ્યું? બહુ મસ્ત. મમ્મીને ટેસ્ટ કરાવો મમ્મીનો રિવ્યૂ લઈ લઈએ. મમ્મી કહેશે નવું નવું અખાતરા કરે ગયા નિકેશ મમ્મીને ટેસ્ટ કરાવો એમ કીધું. અરે 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 નીચું બે તું હાય બેટા લે મારી દીકરી. નીસુ તો ખાઈ રહ્યો મમ્મી મોડું બગાડશે જો લો મસ્ત બન્યું. તો બધા રેસીપી જલ્દીથી જલ્દી જોઈ આવજો અને બનાવી લેજો. બનાવશો બધાને શું બનાવશો પણ તો પણ બહુ મસ્ત બનશે. બનાવશો તો પણ બહુ મસ્ત હવે કંઈ નહીં હું આ બધું પેલું કહેવાય ને કિચન ક્લીન કરી નાખું. ફેમિલી હું ઓફિસથી ઘરે આવી ગયો હતો. બપોરે થોડું શૂટ કર્યું ખુશી. બાપા બચી ગયો ની શું અને તો ધડામ. એટલે બપોરે ખુશી એક મસ્ત મજાની રેસીપી કરી હતી એનું શૂટ કરી નાખ્યું છે. અને અત્યારે અમારા ઘરે આવ્યા છે સચિત અને રિયાંશ. हाय तो खाली घर पे खाने जाता है ना, खाने जाता है और सोने जाता है. बाकी आपको खाना भी इधर खाता है, खाली सोने जाता है. સો અત્યારે જઈ રહ્યા છે અમે લોકો શાકભાજી લેવા માટે. ખુશી હા વોટ હા લોકો નીકળી ગયા છે ઘરેથી એવું કંઈ નીકળ્યા છે કે શાક માર્કેટ જઈએ છીએ. લાસ્ટમાં હું એટલા માટે નથી બોલતી બીકોઝ અમે લોકો શાક માર્કેટ નથી જઈ રહ્યા, અમે લોકો જઈ રહ્યા છીએ બીજી કોઈ જગ્યાએ. ક્યાં જઈએ છીએ તમને મારા વ્લોગમાં ખબર પડશે. શું કેવું નિકેશ? યસ. કેવું વિચાર્યું મેં? વિચાર તો મને બી આવ્યો તો પણ મેં કીધું નહીં. કઈ બી આમ તૈયાર માલ જ લેવો હોય. અને એમાં એવું હતું કે મારે છે ને મારે આ પ્રેન્ક કરવાનો તો નિકેશ જોડે બટ મને કોઈ લઈને જાય એવું હતું નહીં એટલા માટે પછી અમે શું કહેવાય ફોરવર્ડ કરી દીધો મમ્મી ઉપર હે નિકેશ. તો શું છે શું નહીં એ બધું તમને મારા વ્લોગમાં ખબર પડશે. તો એના માટે તમારે મારો વ્લોગ જોવો પડશે અને જે લોકો મારો વ્લોગ જોઈને આવ્યા છે એ લોકોને તો ખબર જ હશે. તો તમને લોકો જે લોકો જોઈને આવ્યા છે એ લોકોને કેવું લાગ્યું કમેન્ટ જરૂરથી કરજો. અને નેક્સ્ટ નિકેશના વ્લોગમાં આપણે કન્ટિન્યુ રહેશે ક્યાં જઈએ છીએ સાંજે શું છે શું નહીં. તો સ્ટે ટ્યુન. સો ફેમિલી અત્યારે એક મસ્ત મજાનો પ્રેન્ક કર્યો છે. તમને લોકોને કદાચ જોઈ જ લીધો હશે. ખુશીના વ્લોગમાં આવવાનો છે આવતીકાલે. સો કદાચ ના જોયો હોય તો જઈ આવજો. જે કર્યો છે પ્રેન્ક મમ્મી સાથે અને મમ્મીને પ્રેન્ક જરાય નથી ગમ્યો. અમારા મેડમ અત્યારે રેડી થાય છે કારણ કે અમે લોકો જઈ રહ્યા છીએ બહાર. એ ક્યાં જઈ રહ્યા છે એના માટે તમારે જોવો પડશે વ્લોગ. સો વ્લોગ જોતા રહો. અત્યારે ખુશી થઈ ગઈ છે રેડી એટલે ખાલી ફેસ વોશ કર્યો અચ્છા ખાલી ફેસ વોશ કર્યો છે એમાં હું રેડી થઈ ગઈ છું એટલે મારે કંઈ કરવાની જરૂર નહીં. કાચ થોડોક ગંદો છે પણ
ચાલશે હાલ કાચ ક્યારે ચોખ્ખો થાય ખબર છે? જ્યારે તારા વ્લોગ કે સોરી તારા વિડીયોઝ બનાવવાના હોય ત્યારે. હું જ્યારે ફ્રી હોઉં ત્યારે. એવું નહીં હોતું. વિડીયોઝ તો હવે ક્યાં કાચમાં બનાવું છું. અચ્છા અને ઘણા લોકોની કમેન્ટ્સ છે કે મિરરમાં તમે મિરર ક્યાંથી લીધો, તો MRB ડિઝાઇનરમાંથી મિરર લીધો છે. અને અત્યારે અમે લોકો જઈ રહ્યા છે મારી ફેવરેટ પ્લેસ જસીદે પરાઠેમાં. તે કહી દીધું? મેં નહોતું કીધું. મેં કહી દીધું બીકોઝ મારી ફેવરેટ પ્લેસ છે. તો એવું થોડી હોય કે ફેવરેટ પ્લેસ એટલે કહી મારાથી દેવાનું. વેઇટ ના થાય. જસીદે પરાઠે જો નિશુના મમ્મીએ રેડી કરી દીધો, મેં એનું બેગ રેડી કરી દીધું, હું રેડી. ચાલશે જેવું આવે એવું. સો કઈ નહીં, હવે તમને લોકોને ખબર પડી જ જ્યાં ગઈ છે તો સુધી ડાયરેક્ટ હવે નિશુની પહોંચી ચોટી છે, જઈએ. જ્યાં સુધી નિશુન ચોટી છે ને ત્યાં સુધી બહુ હાર્ડ છે એમ. શું હાર્ડ છે? એમાં હાથ ખોવડાવવું નહીં રહેતું હવે. ઓકે તો જઈએ. અત્યારે અમે લોકો પહોંચી ગયા છીએ જસીદે પરાઠે. ઓર્ડર ખુશીની ફાઇનલી જે વેઇટ કરતી તે થઈ ગયો છે કમ્પ્લીટ. ઓવર શું આજે મંગાવવાનું છે? દાલ મખની. હા પહેલાંથી જ ફિક્સ કરીને આવ્યા છે. ઘરે એકચ્યુઅલી બનાવું હતું પણ સેટ થાય એવું નથી. ઓકે તો ત્યારે ડાયરેક્ટ મસાલા પાપડથી સ્ટાર્ટિંગ કરી દીધું છે. શું આમ બોલે તો પડી ગયો. એટલે હું બોલ્યો તો પડી ગયો. સિંગલ માથા. હવે સિંગ તેલ હોય કે ગમે તે તેલ હોય તું ખાવાથી મતલબ રાખને. ના મજા આવી કેમ? સિંગલ ના લઈ મસાલો મસ્ત ચાટ મસાલો ઘેર લઈ જવા જેવો. પણ આવી ગયો છે મખની આવી ગઈ છે, લચ્છા પરાઠા આવી ગયા છે અને છાશ. ખુશી મજા આવી ગઈ જમવાની? હજી સૂપ જ ચાલુ છે. હજી સૂપ ચાલુ છે. શું મજા આવી? મને બહુ વાય. બહુ ભાઈ. મમ્મી તને મજા આવી? તને મજા? મીડિયમ બહુ આમ ભાવે ને બહુ જ એવું. મમ્મીને ઓછી મજા આવી છે? એટલે સાથે મજા જ નહીં. મને તો સાવ નથી મજા આવી, કારણ કે મેં તો પહેલી વાર ટેસ્ટ કર્યો આ. બાકી બધું મસ્ત હતું. આપણને ભાવે. કંઈ નહીં, ખાઈને મોજ મારો, બીજું શું. સો ફેમિલી અત્યારે મસ્ત મજાનું પેટ ભરીને જમી લીધું છે જસીદે પરાઠેમાં. દાલ મખની મંગાઈ નહીં ભાવતી કરીને બી ખાધું ધરાઈ. ખાવું તો પડે ને યાર. હવે ખાધું ધરાઈ. ખાધું તો ખાવું તો પડે ને યાર. સવારનું કંઈ નતું ખાધું તો કંઈ તો ખાવું પડે. ના મજા આવી. ઠીક એમ ચાલે એમ. સારું ઘરે ટ્રાય ના કરું. એમ તો સારું કરે. મન તો ભાઈ. સો કંઈ નહીં, હવે જઈશું ઘરે. કે કંઈ ખાવું છે બીજું? નહીં કમલનો ગોલો. માને હવે નથી ખાઈ. વાતો નહીં ખાવું. તમારા લોકોને ખાવા જ ના ના ખવડાવી? ના 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 તમારા લોકોને ખાવા જ ખવડાવી? નહીં ખાવું. ઓકે. તો ફેમિલી ગઈકાલે વ્લોગ એન્ડ નહોતો કર્યો. જસીદે પરાઠે ગયા હતા, ત્યાંથી રિટર્નમાં આવ્યા પછી એટલો બધી આળસ આવી ગઈ, ઊંઘ આવી ગઈ કે સૂઈ ગયા સીધા, એટલે વ્લોગ એન્ડ નહોતો કર્યો. સો વ્લોગ એન્ડ અત્યારે કરું છું. વિડીયો સારો લાગ્યો તો લાઈક, કમેન્ટ અને શેર કરજો. ચેનલમાં નવા હોય તો જલ્દી સબસ્ક્રાઈબ કરી દો. મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી હરે કૃષ્ણ.